હું મહાવીરસિંહ ભગવાનસિંહ સિંધવ ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું મહાવીરસિંહ ભગવાનસિંહ સિંધવ ધોરણ 7 માં અભ્યાસ કરું છું. તો લોકોનું ગ્રુપ ધારી શકશો તો સાધુ બરાબર છે, નહીં તો ભગો કપડા પહેરીને ફરવાનો કાંઈ જરૂર નથી. દેશમાં શ્રદ્ધા ધરાવતા પહેલા મનુષ્યમાં શ્રદ્ધા ધરાવતા શીખો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ મહાન સૂત્ર પૂજ્ય સ્વામીજી આપ્યું હતું. જ્યાં સુધી જગતની દુઃખ મુક્ત થવાની ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી વેદાંતની અમર છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. હું મહાવીરસિંહ ભગવાનસિંહ સિંધવ ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આ શબ્દ પહેલી વખત સંભળાણો હતો ચોકડીની એ પ્રાથમિક શાળા કે જ્યાં સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ અને સાથે જ શાળાનો એક કાર્યક્રમ કે જ્યાં જાહેર મંચ ઉપર મહાવીરસિંહ સિંધવે પહેલી વખત નિવેદન આપ્યું. શાળાની અંદર ભણતો એ 7મા ધોરણનું એ બાળક, કોઈને પણ ખ્યાલ નહીં હોય કે આવનારા સમયમાં એ ચોકડી ગામને લઈ અને મહાવીરસિંહ સિંધવ એ આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બનશે. સ્વામી વિવેકાનંદ ઉપર જે બાળક એ નિવેદન આપી રહ્યો હતો એ જ બાળક છે મહાવીરસિંહ સિંધવ. સ્વામી વિવેકાનંદનું એ સૂત્ર એ વારંવાર એ બાળક ચોકડી ગામે આવેલા તમામ મહેમાનો, સાધુ સંતો અને ગામના લોકોને એ વારંવાર બોલતો રહ્યો અને એ સ્વામી વિવેકાનંદનું સૂત્ર હતું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કદાચિત કોઈને એ અંદેશો પણ નહીં હોય કે આ બાળક કે આવનારા સમયમાં એ ભારતીય આર્મીની અંદર, ભારતીય સૈન્ય દળની અંદર પોતાનો દબદબો બનાવશે અને સૈન્ય દળની એ નોકરી છોડી પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કરશે અને આવનારા સમયમાં સુરેન્દ્રનગરના એ ચોકડી ગામના લોકો અને સાથે જ સૌરાષ્ટ્ર પંથકના તમામ એ જરૂરિયાતમંદ પરિવારના વહારે આવશે. પહેલા એ 7 વર્ષના બાળકને સાંભળો. જે જોશીલો અવાજ, જે જોશીલી બુલંદ તાકાત એ 7મા ધોરણમાં ભણતા એ બાળકની અંદર હતી એ વર્ષો બાદ પણ મહાવીરસિંહના એ ખમીરની અંદર જોવા મળી. સાંભળો ધોરણ 7ની અંદર અભ્યાસ કરતા મહાવીરસિંહ ભગવાનસિંહ સિંધવને. બાર ગામથી પધારેલ મહેમાનો, ગુરુજનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, હું મહાવીરસિંહ ભગવાનસિંહ સિંધવ ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું તમને આજે સ્વામી વિવેકાનંદજી વિશે 2 શબ્દો કહીશ, ત્યાં સર્વે શાંતિથી સાંભળશો. સ્વામી વિવેકાનંદજીનો જન્મ સંવત 1919ની પોષ વદ 7મી સોમવાર ઈસવીસન 1863ની જાન્યુઆરીની 12મી તારીખના રોજ થયો હતો. સ્વામી વિવેકાનંદના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદની ઉંમર 6 વર્ષની થઈ ત્યારે તેમને પાઠશાળામાં મોકલવામાં આવ્યા હતા. 7 વર્ષની વયે વિવેકાનંદજીએ મુગ્ધબોધ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા રામાયણ અને મહાભારતના ઘણા ખરા ભાગો કંઠસ્થ કરી લીધા હતા. સ્વામીજી સૌના વાલા હતા. તેમને મન ગરીબ, ધનવાન, ઊંચ નીચ એવા કશા ભેદ ન હતા. પુત્રના લક્ષણ પારણમાંથી એ કહેવત મુજબ વિવેકાનંદજીને નાનપણથી જ સાધુ સંતો પ્રત્યે અત્યંત પ્રેમ હતો. સ્વામી વિવેકાનંદજીની યુવાવસ્થાનું નિરીક્ષણ કરતા જણાય છે કે એમના ચારિત્રનું ઘડતર કરવામાં 3 મુખ્ય પરિબળો ભાગ ભજવ્યો છે. એ 3 મુખ્ય પરિબળો છે એમના કુટુંબના સંસ્કાર, બહુ મુખ્ય તેમનો પ્રભાવ અને મહાન ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનું માર્ગદર્શન. રામકૃષ્ણ પરમહંસ આ મહાગુરુ સાથેના સમાગમને કારણે સ્વામી વિવેકાનંદજીનું આધ્યાત્મિક જીવન શરૂ થયું અને પહેલા જ મેળક વખતે શ્રી રામકૃષ્ણ પરમહંસ સમજી ગયા કે વિવેકાનંદજી પોતાનો સંદેશ જગતને આપશે. રામકૃષ્ણ પરમહંસના જુદા જુદા આધ્યાત્મિક અનુભવોને વિવેકાનંદજી ચકાસી જોતા અને ચકાસણીમાંથી પાસ થયા પછી જ તેને સ્વીકારતા. તેઓ ડર કે દબાણને વસ્તુને કશું સ્વીકારતા ન હતા. જીવનની તમામ પ્રવૃત્તિઓ વિચારના ઉચ્ચ આદર્શથી રંગાઈ જવી જોઈએ તેવું તેઓ સતત કહેતા હતા. તેઓ બીજા સંદેશોને બ્રહ્મ
કઠિન શિસ્ત નિયમો ઘડાયા ન હોય અને સતત અધ્યયન તથા અધ્યાપન ચાલતા ન હોય તો સંદેશો પવિત્ર ન રહી શકે અને લોક કલ્યાણના કાર્યો ન કરી શકે. સ્વામીજીએ પોતાના જીવન દરમિયાન કાશીપુર, વરાનગર, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએ પરિભ્રમણ કર્યું. તેઓએ ભારત દેશની બહાર પણ અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ વગેરે જગ્યાએ પોતાનો ગુરુનો સંદેશો પહોંચાડવા પ્રવાસો ખેડ્યા હતા. સ્વામીજીએ તેમના જીવનમાં એક મોટું અને મહત્વનું કામ કર્યું છે કે આજે પણ સુરલોક શહેર નોંધાયેલ છે. અમેરિકાના શિકાગો શહેરમાં હોલ ઓફ કોલમ્બસ નામે ઓળખાતા વિશાળ ખંડમાં 1893 ની સપ્ટેમ્બરની 11મી તારીખે સવારે 10 વાગે વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન થયું. આમાં અનેક ધર્મો અને પંથોના પ્રતિનિધિઓ આવ્યા હતા. ભારત દેશના પ્રતિનિધિ તરીકે વિવેકાનંદજી હાજર રહ્યા હતા. સ્વામીજીએ પોતાના ભાષણ દરમિયાન હિન્દુ ધર્મનું સમગ્ર સ્વરૂપ રજૂ કરીને તેમણે પછીની પ્રજાને હિન્દુ ધર્મ વિશે એક નવી દ્રષ્ટિ આપી અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં ગૌરવ વધાર્યું અને કહ્યું વિશ્વમાં શ્રદ્ધા ધરાવતા પહેલા મનુષ્યમાં શ્રદ્ધા ધરાવતા શીખો. દિનહીન જનોમાં નારાયણના દર્શન કરતા એણે જ આપણને શીખવ્યું છે અને ઘોષણા કરી કે જે ધર્મથી સંવિધાન લૂછી ન શકે અને આત્મામાં રોટીનો ટુકડો મૂકી ન શકે એવા ધર્મ વિશ્વમાં મને કાંઈ શ્રદ્ધા નથી. સાચી ઉંમર ધરાય ભારતને જગાડવાનું અને વિરાસી અને માયા વર્જન જગતને આધ્યાત્મિક માર્ગે વાળવાનું કામ સ્વામીજીએ તન મને ધનથી કર્યું. સ્વામીજીએ સર્વ ધર્મ સમન્વયનો ઉપદેશ આપી જગતમાં ચાલતા ધાર્મિક વિખવાદો બંધ કરવાનું ભગીરથ કાર્ય પણ માન સંકેત કર્યું હતું. ઈસવીસન 1902 માં ફક્ત 39 વર્ષની ટૂંકી ઉંમરમાં આ મહાન વિશ્વભૂતિનું સર્ગારણ થયું. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ મહાન સૂત્ર પૂજ્ય સ્વામીજી આપ્યું હતું. જ્યાં સુધી જગતની દુઃખ મુક્ત થવાની ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી વિવેકાનંદજી અમર છે. જય હિન્દ. લગભગ 25 વર્ષ પહેલાનો આ વિડીયો છે. 25 વર્ષ પહેલા જે ખુમારી સાથે મહાવીરસિંહ નિવેદન આપતા હતા, મહાવીરસિંહ લોકોની વચ્ચે સ્પષ્ટ વક્તા તરીકે પોતાની વાત મૂકતા હતા, જેનાથી લોકોને પકડી રાખતા હતા. એ કાર્યક્રમની અંદર લગભગ 1000 કરતા પણ વધારે લોકો એકત્રિત હતા. કાર્યક્રમની અંદર ખીલ્લી પડે ને તો પણ અવાજ આવે એટલો સન્નાટો હતો અને સન્નાટાની વચ્ચે મહાવીરસિંહે પોતાની વાત મૂકવા માટે આવ્યા હતા. આખી એ વાત પૂરી થઈને એ દરમિયાન અંતમાં તેમણે સ્વામી વિવેકાનંદનું એ સૂત્ર આપ્યું અને સૂત્ર આપતાની સાથે જ સૌ કોઈ લોકો ચકિત થઈ ગયા, કેમ કે 7મા ધોરણની અંદર અભ્યાસ કરતો એ બાળક જેની ઉંમરે લગભગ 12 વર્ષની આસપાસ હોય અને 12 વર્ષની ઉંમરે એ સ્વામી વિવેકાનંદ ઉપર એ સ્પષ્ટ વાત કરે કે સ્વામી વિવેકાનંદ એ પોતાના જીવનની અંદર કેટલા દેશોનો પ્રવાસ કર્યો અને કયા કયા દેશો સુધી તેઓ પહોંચ્યા. આ વાત એ બતાવે છે મહાવીરસિંહ સિંધવની એ પોતાના જીવનની અંદરની ખુમારી અને સાથે જ પોતાના જીવનમાં એ પોતાની આગવી શૈલી. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટથી હજારો પરિવારો સુધી પહોંચનાર મહાવીરસિંહ સિંધવ એ બાળપણથી જ એક પ્રખર વક્તા અને સ્પષ્ટ બોલનારા વ્યક્તિ હતા. એ આ વિડીયો થકી સાબિત થાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.